નમસ્કાર, અમે તાલુકા શાળા નંબર 3 ના વિદ્યાર્થીએ છીએ. વિભાગ 4 ઐતિહાસિક વિકાસ કૃતિ ગતિશીલ રમકડાઓ. અમે જેસીબી બનાવેલું છે. જેસીબીની સાધન સામગ્રી 6 ઇન્જેક્શન, એક હેવી સેટ, પુઠ્ઠા, સેલ, રબર બેન્ડ, ગુલ્ફીની સળી અને પતરું. આ ઇન્જેક્શન મૂવિંગ દ્વારા આ હલનચલન કરે છે. આ ઇન્જેક્શન દ્વારા આ હલનચલન કરે. આ ઇન્જેક્શન દ્વારા આ હલનચલન કરે છે. સિદ્ધાંત હવાના દબાણના સિદ્ધાંતથી કામ કરે છે. આ મારું બીજું રમકડું છે. આ કાગળ કટર છે. આમાં અમે બેટરી સેલ, બેટરી વાયર, પછી મોટર, બ્લેડ, વાયર અને સેલો ટેપ વાપરેલ છે. આ વાયરને આપણે બેટરી સાથે જોઈન્ટ કરતા કાગળ ચાલુ થશે અને કાગળ કાપશે. આ રીતે કાગળને કાપશે. અને બ્લેડ મોટરથી બ્લેડ ફરતી જશે અને કાગળ કાપતી જશે. આ હતું અમારું બીજું રમકડું. આ છે અમારું ત્રીજું રમકડું, ચાર્જિંગ કાર. એની પહેલા અમે બતાડી દઈએ. કાગળ કટરની જેમ જ એના સિદ્ધાંતથી આ પણ બનાવેલું છે. આ ડ્રીલ બનાવેલું છે અમે. આ પણ તેમ જ કરે. અને આ રીતે ફરવાથી તે હોલ પાડી જશે. આ છે અમારું ત્રીજું રમકડું. આ છે ચાર્જિંગ કાર. તેની સામગ્રી કલરિંગ કાગળ, કાર, ટ્રાન્ઝિસ્ટર, રજિસ્ટર, એલઈડી લાઇટ, તાંબાનો તાર, બેટરી, સ્વિચ, પછી રંગીન કાગળ, એલઈડી લાઇટ અહીંયા રાખેલ છે. અને આ ટ્રાન્ઝિસ્ટર અને રજિસ્ટર સાથે તાંબાના તારનું રૂચવું છે. તે આની અંદર બેટરી સાથે અને સ્વિચ સાથે અહીંયા જોઈન્ટ કરેલું છે. અને આ ચાર્જિંગ કારમાં આ સ્વિચ ચાલુ કરી ત્યારે આ ચાર્જિંગ આમ ભરાશે. એલઈડી પ્રકાશિત થશે અને ચાર્જિંગ કારમાં ચાર્જિંગ ભરાશે. આ કાર રસ્તામાં પેટ્રોલ ડીઝલ જેમ ખતમ થઈ જાય તેની જેમ આ ચાર્જિંગ કારમાં પણ ચાર્જિંગ સ્ટેશન આવશે. ત્યાં 2 કલાક ચાર્જિંગ કાર પાર્ક કરી ચાર્જ કરી શકાય. ટેસ્લા કોઇલના સિદ્ધાંતના આધારે બનાવેલી છે. મારું ચોથું રમકડું આ છે તો આમાં 2 બોટલના ઢાંકણા ફિટ કરેલા છે અને એક આ પુઠ્ઠું અને બોલપેન, સેલો ટેપ અને દારૂ ગોળો. આ બાયણે નીકળીને ના ફૂટે. નમસ્કાર.